અમેરિકાએ શુક્રવારે ચીન અને હોંગકોંગ સહિતની 10 વ્યક્તિઓ અને કંપનીઓ પર આકરા આર્થિક પ્રતિબંધો લાદ્યા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આરોપ છે કે આ કંપનીઓએ ઈરાનને શાહિદ ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમ માટે જરૂરી હથિયારોના પૂરજા અને કાચો માલ ખરીદવામાં મદદ કરી. સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે. તેમના સિવાય દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ, અશોક કીર્તિનિયા, ખુદીરામ ટુડુ અને નિશીથ પ્રમાણિકે પણ મંત્રીપદના શપથ લીધા. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, એનડીએ અને ભાજપ શાસિત રાજ્યોના 20 મુખ્યમંત્રીઓ તેમાં હાજર રહ્યા. પીએમ મોદી આવતીકાલથી 2 દિવસો ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, જેને લઈને રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. 10 મેના રોજ વડાપ્રધાન મોદીનું જામનગર ખાતે આગમન થશે, જ્યાં તેઓ ભવ્ય રોડ શોમાં ભાગ લેશે અને ત્યારબાદ 11 મેના રોજ તેઓ સોમનાથ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરી જનસભાને સંબોધશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ માટે ગરમીની ગંભીર આગાહી કરવામાં આવી છે. હાલ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યું છે. જોકે આવતીકાલથી અમદાવાદમાં આગામી 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કોલકાતામાં શપથ ગ્રહણ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વડીલના ચરણ સ્પર્શ કર્યા. આ 98 વર્ષીય વડીલનું નામ માખનલાલ સરકાર છે. તેમણે જમ્મુ કાશ્મીરના લાલ ચોક પર શ્યામા પ્રસાદ મુખર્જી સાથે તિરંગો ફરકાવ્યો હતો. માખનલાલ સરકાર પશ્ચિમ બંગાળમાં ભાજપના સ્થાપક સભ્યોમાંના એક છે. ખેડા જિલ્લાના કપડવંજમાં નર્મદા નદીમાં માતાએ પોતાની 2 માસૂમ પુત્રીઓ સાથે ઝંપલાવ્યું હતું, જેની જાણ થતાં પિતા ત્રણેયને બચાવવા માટે નહેરમાં કૂદી પડ્યા હતા. તમામના ડૂબી જવાથી કરુણ મોત થયા છે. કોઈ અગમ્ય કારણોસર માતાએ સૌપ્રથમ બંને પુત્રીઓને વહેતા પાણીમાં ફેંકી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ નહેરમાં કૂદીને આત્મહત્યા કરી. રાજકોટના ગોંડલમાં ગતરોજ ગાયત્રી સિમેન્ટ નામનું કારખાનું ચલાવનાર યુવકે પોતાના 2 માસૂમ સંતાનોને ગળા ટૂંપો આપી મોતને ગાંઠ ઉતાર્યા બાદ પોતે પણ જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે આ પગલું ભરતા પહેલા યુવકે એક વિડીયો બનાવ્યો હતો, જેમાં ધંધો ન ચાલતો હોવાથી આત્મહત્યા કરી રહ્યો હોવાનું તેણે જણાવ્યું. તમિલનાડુમાં ટીવીકે પાર્ટી પર ટીટીવી દિનાકરને આરોપ લગાવ્યો છે કે ટીવીકે તેમના પક્ષના ધારાસભ્ય એસ કામરાજનના સમર્થનનો એક નકલી પત્ર રાજ્યપાલને સોંપ્યો છે. બીજી તરફ વિજયની પાર્ટી ટીવીકે આ આરોપોને ફગાવતા ધારાસભ્ય એસ કામરાજનો પોતે વિજયને સમર્થન આપતો એક વિડીયો જાહેર કર્યો. વડોદરા પાસેથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં કારમાં આગ ફાટી નીકળતા એક વ્યક્તિ અંદર જ જીવતું ભળતું થઈ ગયો હતો. પાદરા પોલીસે મૃતદેહને બહાર કાઢી આ મામલે વધુ તપાસ હાથ ધરી. સ્ટેટ ઓફ હોર્મુઝ પ્રભાવિત થતા બ્રેન્ટ ક્રૂડના $70થી ભાવ ઉછળીને $126 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા હતા, જેના કારણે અનેક દેશોમાં ઇંધણ સંકટ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર રહેતા સરકારી તેલ કંપનીઓને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. સૂત્રો મુજબ 15 મે પહેલા દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે.